કે યજ્ઞ કરવાથી તમને એક અપૂર્વ તમારી અંદર ઉત્પન્ન થાય, પુણ્ય રૂપ અપૂર્વ, અને અપૂર્વના બળથી આગળ તમે સ્વર્ગ પ્રાપ્ત થશે. એ સ્વર્ગ પ્રાપ્ત થવાથી જીવનું કલ્યાણ થાય એવું મીમાંસા શાસ્ત્ર એ પ્રકારે કહે છે. ન્યાયશાસ્ત્ર જે છે કે તત્વનું જ્ઞાન થાય, 16 તત્વોનું જ્ઞાન થાય. એમાં આધુનિક નૈયાયિકો જે છે હવે 7 પદાર્થ માને છે, 16માંથી 7 કરી નાખ્યા. દ્રવ્ય ગુણ કર્મ સામાન્ય, દ્રવ્ય ગુણ કર્મ સામાન્ય વિશેષ સમવાય અભાવ સપ્ત પદાર્થા. નવ્ય ન્યાયિકો 16માંથી 7 કરી નાખ્યા. નવ્ય ન્યાયિકો કહે ગંગેશથી નવ્ય ન્યાયની પરંપરા ચાલુ થઈ, તો નવ્ય ન્યાયમાં દ્રવ્ય ગુણ કર્મ સામાન્ય વિશેષ સમવાય અભાવ આ 7 પદાર્થનું જ્ઞાન થવાથી એ દુઃખાભાવરૂપ મુક્તિ પ્રાપ્ત થાય. એ નવ્ય ન્યાય, નવી ન્યાયની પ્રણાલી, એક જૂનું પ્રાચીન ન્યાય અને નવ્ય ન્યાય. પેલા 16 કહેતા હતા પ્રમાણ પ્રમેય સંશય પ્રયોજનવાળા 16 તત્વો હતા. એ નવ્ય ન્યાયની અંદર એ દ્રવ્ય ગુણ કર્મ સામાન્ય વિશેષ સમવાય અભાવ સપ્ત પદાર્થ એમ આવ્યું. એટલે આ વાત થઈ. હવે આપણો જે વિષય છે આ વાત થઈ ગયું, આ સમજાઈ ગયું. હવે પ્રમા, આ પ્રમા શ્રી મહાપ્રભુજીના મતમાં પ્રમા શું છે? શ્રી મહાપ્રભુજીના મતમાં પ્રમા શું છે? તો શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે આના વિશે? તો કહે છે વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચેવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત્ચતુષ્ટયમ. એતत् ચતુષ્ટયમ એક વાક્યતાપન્નમ પ્રમાજનકમ ઇતિ અર્થઃ. શાચાચરણ કહે છે એતत् ચતુષ્ટયમ એક વાક્યતાપન્નમ પ્રમાજનકમ ઇતિ અર્થઃ. એતत् ચતુષ્ટયમ એટલે કે વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચેવહી સમાધિ ભાષા વ્યાસસ્ય. ચાર શાસ્ત્ર જે છે, વેદાહ વેદ, બધા જ વેદ સંપૂર્ણ, કૃષ્ણ વાક્યો, ગીતાજીમાં રહેલા કૃષ્ણ વાક્ય, કારણ કે ધૃતરાષ્ટ્રના છે, સંજયના છે ને અર્જુનની શંકાય છે, એ પ્રમાણ નથી. ધૃતરાષ્ટ્ર વાત પ્રમાણ નથી. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકા પાંડવા સેવ કિમ કુર્વત સંજય, એ તો ધૃતરાષ્ટ્ર બોલે છે, ગીતાજી પ્રમાણ નથી, કૃષ્ણ વાક્યો પ્રમાણ છે. ધૃતરાષ્ટ્ર બોલે એ પ્રમાણ થોડું છે, સંજય બોલે એ પ્રમાણ થોડું છે. ગીતાજીમાં કાંઈક સંજય બોલે છે, તો અર્જુનની શંકા પણ છે, તો શંકા થોડી પ્રમાણ છે, પણ કૃષ્ણ વાક્યો પ્રમાણ છે. એટલે મહાપ્રભુ શબ્દ વાપરે છે વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી, જે બ્રહ્મસૂત્રો છે વ્યાસજીના, એ બ્રહ્મસૂત્રો, અને ભાગવતમાં રહેલી વ્યાસજીની સમાધિ ભાષા, લૌકિક ભાષા ને પરમત ભાષા નહીં, પણ સમાધિ ભાષા જે છે એ પ્રમાણ છે. હવે આ ચાર શાસ્ત્ર પ્રમાણ માન્યા મહાપ્રભુજીએ? 4 શાસ્ત્રોનું પ્રમાણ નથી માન્યા. આ ચારેય શાસ્ત્રોની એક વાક્યતા એ આપણી માટે પ્રમા છે. આ ચારેય શાસ્ત્રોની એક વાક્યતાથી જે નિષ્કર્ષ પ્રાપ્ત થતો હોય એ આપણી માટે એ પ્રમા છે. આ શ્રી મહાપ્રભુજીનો મત છે. શ્રી પુરુષોત્તમજી પ્રમા વિશે આજ્ઞા કરે છે. જ્ઞાન એ પ્રમા શ્રી પુરુષોત્તમજી પ્રસ્થાન રત્નાકરમાં આજ્ઞા કરે છે. અબાધિત કયો કે જે જ્ઞાન અબાધિત છે, જેનો બાધ થતો ન હોય, અથવા તો જે બાધ યોગ્ય ન હોય, જે અબાધિત નહીં પણ કદાચ હવે એનો પાછળથી બાદ ન થઈ જાય, એનાથી વ્યતિરિક્ત જ્ઞાન જે છે એ પ્રમા છે. એટલે વાતો અનધિગત અબાધિતા વિષયકમ જ્ઞાનમ, એ જ વાત પુરુષોત્તમજી આ શબ્દમાં કહે છે. એટલે આપણે આપણી શબ્દની ખબર હોવી જોઈએ, એટલે હું લખું છું કે પુષ્ટિ માર્ગમાં પ્રમા વિશે મહાપ્રભુજી કહે એતत् ચતુષ્ટયમ એક વાક્યતાપન્નમ પ્રમાજનકમ ઇતિ અર્થ. એટલે આપણા આચાર્યત્રનો
શાસ્ત્ર આમ કે છે, ન્યાયશાસ્ત્રની ખબર હોય, મીમાંસાની ખબર હોય, પણ આપણા આચાર્યો શું આજ્ઞા કરી ખબર ન હોય તો એના કરતાં આપણા આચાર્યો કેવી રીતે આપે છે વ્યાખ્યા, એ આપણે જાણવી જોઈએ. અનધિગત અબાધિતાર વિષય જ્ઞાનમ જે છે એ જ પુરુષોત્તમજી પણ એ જ કહે છે, અબાધિત વા બાધ યોગ્ય વ્યતિરિક્ત જ્ઞાન. જે બાધિત ન હોય અથવા તો બાધ યોગ્ય ન હોય, એનાથી અતિરિક્ત બાધ યોગ્ય ન હોય, એનાથી વ્યતિરિક્ત જ્ઞાન છે એ પ્રમા છે. શ્રી પુરુષોત્તમજી એમાં આજ્ઞા કરે છે. પ્રમાજનકમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચે વહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત્સ્વયં. એ શ્રી જે છે આ ચાર જે છે એની એકવાક્યતા કરો અને એકવાક્યતાથી જે નિષ્કર્ષ થતો હોય એ પ્રમા છે. એ આપણી પ્રમાણ ઉત્પન્ન કરે, એનાથી આપણી પ્રમા પ્રકટ થઈ રહી છે. તો પ્રમા માટે કે એક વાક્યતા પણ આપણે બહુ મહત્વનું આ છે કે આપણે ત્યાં પહેલેથી બધા શાસ્ત્રો જે છે પ્રમાણ છે એમ નહીં, પણ એમની એક વાક્યતા પ્રમાણ છે. શાસ્ત્રમાં પણ એની એક વાક્યતા એ પ્રમાણ છે. આવું શું કામ? આવું બધું કરવાનું કારણ શું છે? શાસ્ત્ર પ્રમાણ ડાયરેક્ટ માનવામાં શું વાંધો છે? તો એના માટે શંકરાચાર્ય કહે છે અયમ અર્થો. શંકરાચાર્ય કહે છે અયમ અર્થો ન પ્રત્યક્ષ ગોચરા. આ જે બ્રહ્મ વિષયક છે, આપણે જે બ્રહ્મની ચર્ચા કરીએ, ભગવાન પરમાત્મા બ્રહ્મ, એ અયમ અર્થો, આ જે અર્થ જે છે ન પ્રત્યક્ષ ગોચરા, એ પ્રત્યક્ષનો વિષય જ નથી. કારણ કે બ્રહ્મ તમને પ્રત્યક્ષ ક્યારે દેખાવાનો નથી. એ તો ભગવત કૃપા હોય કે કોઈ ત્યારે બ્રહ્મનું પ્રત્યક્ષ થાય, થઈ શકે, પણ અત્યારે તો દરેકને એમ કહ્યો કે પ્રત્યક્ષ જ પ્રમાણ છે, તો પ્રત્યક્ષનો વિષય જ નથી. આ પહેલી વાત. જે વસ્તુ જેનો વિષય જ નથી, ઘણા કહે છે કે તમે અપ્રસનો સાયન્ટિફિક રીઝન આપો. અરે ભાઈ, સાયન્સનો વિષય જ નથી અપ્રસ. સાયન્ટિફિક રીઝન માંગવાવાળો એ મૂર્ખ છે. જે સાયન્ટિફિક રીઝન માંગે છે એ મૂર્ખ વ્યક્તિ છે, અને આપણે આપીએ એ પણ એ મૂર્ખ છે. મૂર્ખની આપણે મૂર્ખતાની નિશાની કરી રહ્યા છીએ. અયમ અર્થો ન પ્રત્યક્ષ ગોચરા. બહુ સુંદર શંકરાચાર્ય કહે છે. આજ મહાપુરુષ કહે છે, બધા આચાર્યો કહે છે, બધા આચાર્ય શંકરાચાર્યના વાતથી સમર્થિત છે. બધા કે બધા આચાર્યો વાયદા જ કરે, લડ્યા જ કરે એવું નથી. શંકરાચાર્ય કીધું છે દરેકને માન્ય છે. તો અયમ અર્થો ન પ્રત્યક્ષ ગોચરા ન લિંગાદિ અભાવાત. ત્યાં લિંગનો અભાવ હોવાથી ન અનુમાન આદિનામ. લિંગાદ્ય ભાવાત ન અનુમાનાદિનામ. આજે બ્રહ્મનું લિંગ ક્યાંય પ્રકટ થતું હોય, એટલે કે જેમ ધુમાડો દેખાય એટલે આપણે અનુમાન થઈ જાય, એમ બ્રહ્મનું કોઈ ચિહ્ન કોઈ નથી કે જેનાથી બ્રહ્મનું અનુમાન થઈ જાય. તો કે છે લિંગાદ્ય ભાવાત ન અનુમાનાદિનામ. અનુમાન કે ઉપમાન આદિ કોઈ પ્રમાણનો વિષય બ્રહ્મ બનતો નથી. તો આગમ માત્ર સમધિગમ્ય એવ અયમ અર્થો ધર્માદિવત. આ શંકરાચાર્યનું વચન અત્યંત મહત્વનું વચન છે, જે બધાની જિજ્ઞાસા હતી ને કે આમ શું કામ, આમ શું કામ, શાસ્ત્ર આ બીજા પ્રમાણોની શું વ્યવસ્થા. શંકરાચાર્ય કહે છે અયમ અર્થો ન પ્રત્યક્ષ ગોચર લિંગાદ્ય અભાવાદ ન અનુમાનાદિનામ આગમ માત્ર સમધિગમ્ય એવ અયમ અર્થો ધર્માદિવત. આ શંકરાચાર્ય ભાષ્યમાં કહે છે, શાંકર ભાષ્યમાં. તો શંકરાચાર્ય એમ કહે છે કે આ બ્રહ્મનો વિષય એવો છે કે જે પ્રત્યક્ષથી કંઈ ગોચર પદાર્થ છે જ નહીં. તો સાયન્સ તો પ્રત્યક્ષ બધું લઈને ઇન્વેસ્ટિગેશન કરે છે, તેનો અપ્રસ ક્યાંથી એમાં બતાવી શકાય? ખાસા સેવ કે દુર્ગર અંશકી સકડી અને હા આપણો આશો જ નિર્ણય કે સૂતકમાં શું બ્લડ માપો બધાના, કે સૂતકમાં શું ફેર પડી ગયો, એટલે બ્લડ ટેસ્ટ કરાવો, સૂતક આવે તો કોરોના આવે, સૂતક થોડું આવે. સૂતકમાં કેમ અપવિત્ર થઈ ગયા? રજસ્વદામાં કેમ અપવિત્ર થાય? ભાઈ ન પ્રત્યક્ષ ગોચર. અયમ અર્થો ન પ્રત્યક્ષ ગોચરા. આ પ્રત્યક્ષનો વિષય છે જ નહીં. પહેલી વાત તો આ વિષય જ પ્રત્યક્ષનો નથી. તો મોડર્ન સાયન્સમાં પણ તમે કોઈને પૂછો કે કોરોના પ્રત્યક્ષનો વિષય છે, પ્રત્યક્ષ આંખથી દેખાય છે કોરોના? કોઈને ન દેખાય. એ તો ઇન્વેસ્ટિગેશન કરે, એના કોઈ ઉપકરણો હોય, એના દ્વારા ટેસ્ટ કરે, ઉપકરણમાં દેખાય, એનો કોઈ શાસ્ત્ર જ્ઞાતા હોય અને એને કહે છે કે આ વાયરસ કોરોના છે, ત્યારે નક્કી થાય. પ્રત્યક્ષથી કે તાવ શરદીમાં કોઈને કોરોના દેખાય નહીં, કોરોના દેખાય નહીં. તો અહીંયા તમે કેવી રીતે નક્કી કર્યું કે કોરોના છે? કારણ મૂર્ખ લોકો એમ કહેતા કોરોના જેવું કાંઈ છે જ નહીં. અરે ભાઈ, આટલા માણસ મરી ગયા, કોરોના જેવું હા શું? આ ખોટે ખોટી વાત કરો. કોરોના જેવું કાંઈ તો જેને કોઈ દાખલ થયા ખબર પડે કોરોના જેવું છે કે નહીં.
અત્યાર સુધી કાંઈક નહોતું ને હવે કાંઈક છે તો કોરોના છે તો ખરું ને. એ તો બહુ ષડયંત્ર છે, બહુ મોટું ષડયંત્ર છે. કોરોના એક ષડયંત્ર છે. હવે ભાઈ વાતો છે આ બધી નવી નવી ચાલેલી છે વાતો, એના કરતાં જે છે એ છે. એટલે હવે પ્રત્યક્ષનો વિષય તો છે નહીં, કેમ સાબિત કરવું કોરોના છે કે નહીં? એની માટે તો કંઈક એના શાસ્ત્ર મેડિકલ સાયન્સ પ્રમાણે એના ઉપકરણોથી જ જોઈ શકાય, ઉપકરણોથી જોઈ શકાશે ને. ડાયરેક્ટલી આંખથી નહીં દેખાય. તમે આંખથી ન દેખાય એટલે અમે નથી માનતા, તો તમે પ્રત્યક્ષથી ક્યાં નક્કી કર્યું? તો કંઈ મેડિકલ સાયન્સ દ્વારા નક્કી કર્યું. મેડિકલ સાયન્સ એટલે શાસ્ત્ર, ઉપકરણો જે છે તો એ શાસ્ત્ર સમધિગમ્ય એવ પ્રમેય છે. આ તો જ્યાં તમે માનો છો કે ટેસ્ટ સિવાય ન ખબર પડે, ડૉક્ટરને પૂછો, તમે જોઈને કહી દો કોરોના છે કે નહીં. ડૉક્ટર કહે છે વાયરલ ઇન્ફેક્શન હોઈ શકે, કોરોના હોઈ શકે, ડેન્ગ્યુ હોઈ શકે, બધું અત્યારે ડૉક્ટર બધું કહી દે કે બધું હોઈ શકે. ટેસ્ટ કરવા પછી ખબર પડે. 3 દિવસ એમને દવા લઈ જાઓ, પછી આગળ જો ન મળે તો ટેસ્ટ કરવો પડે. આમાં કોરોના હોઈ શકે, ગયો નથી. કોરોના હોઈ શકે, ડેન્ગ્યુ પણ હોઈ શકે, ટાઇફોઇડ હોઈ શકે, બધું શક્યતા છે. એટલે શ્યામુદાન તો વર્ષો પહેલાં એક ડૉક્ટરે બધી દવા ભેગી આપી દીધી હતી કે કાંઈક પણ તો હશે ને, ન્યુમોનિયા હોય, ટાઇફોઇડ હોય. ગામડામાં પેલા ડૉક્ટર કહે કે બધી ભેગી જ છે, ચિંતા કરોમાં કાંઈક તો હશે, કાંઈક હશે તો મટી જશે, બીજું શું થાય. એટલે બધી દવા ભેગી કરી કે આમાં ન્યુમોનિયા, ટાઇફોઇડ, મેલેરિયા, કાંઈક તો તાવ આવે છે, કાંઈક તો હોવું જોઈએ, આપો. એટલે ત્યાં હું કે કિશનગઢથી ભાગવું પડ્યું મુંબઈ, કે આ કિશનગઢમાં હજી જો કાંઈક થશે તો કાંઈક નવી દવા આપશે તો ક્યાંક પહોંચાડી દેશે. આ તો એ કાંઈક તો હોય ને, કાંઈક હોય બધી દવા આપી દો ભેગી એકવાર. એટલે એવું છે. એટલે આપણે સમજી લેવા, બહુ સમજવાની વાત છે આપણે બધા માટે કે પ્રત્યક્ષનો વિષય હોય ત્યાં પ્રત્યક્ષ પ્રમાણ ચાલે, પણ જે શાસ્ત્રનો વિષય હોય તો ત્યાં શાસ્ત્રથી જ વાત થઈ શકે. શાસ્ત્રમાં તમારો વિશ્વાસ હોય તો માનો, અન્યથા તમે ચર્ચા ન કરો. શાસ્ત્રમાં તમારો વિશ્વાસ ન હોય તો બસ તમારે કોઈ સનાતન ધર્મને પાળવાની જરૂર નથી. જો તમારો શાસ્ત્રમાં વિશ્વાસ હોય તો તમે આ સનાતન ધર્મ પાળો, વૈદિક સનાતન ધર્મ. આ હિન્દુ ફિન્દુ કંઈ છે નહીં, વૈદિક સનાતન ધર્મ જે છે આપણો, જે વૈષ્ણવ હોય, શાક્ત હોય, શૈવ હોય, જે પણ કોઈ હોય, પણ વેદને તો માનો છો તો વેદથી નક્કી થાય, વેદથી નક્કી થાય એ વસ્તુ ધર્મ છે. એટલે શાસ્ત્રમાં તમારો વિશ્વાસ હોય તો જ આ બધી વાત તમારી માટે છે ને. બાકી તમારી માટે લૌકિક જીવન, ખાઓ પીવો, મજા કરો. તમારે શું શાસ્ત્રની જરૂર છે? ખાવા પીવા, ધંધો કરવો, ખાવું પીવું, મજા કરવી, લૌકિક સુખ ભોગને ભોગવવું, એમાં કોઈ શાસ્ત્રની જરૂર નથી પડતી. શાસ્ત્ર વિના પણ થઈ શકે, પણ શાસ્ત્રમાં તમારો વિશ્વાસ હોય તો જ તમે સનાતન ધર્મને પાલન કરો. તો એટલે શંકરાચાર્ય કહે છે અયમ અર્થો ન પ્રત્યક્ષ ગોચર લિંગાદ્યભાવાદ નનુમાનાદિ નામ આગમ માત્ર સમધિગમ્ય એવ પ્રમેય અયમ અર્થો ધર્માદિવત. જેમ ધર્મ પણ એ શાસ્ત્રનો જ વિષય છે, આગમ માત્ર સમધિગમ્ય એવ અયમ અર્થો. એટલે આગમ માત્ર ખાલી શાસ્ત્રથી જ સમજાય એવો આ વિષય છે. એટલે ત્યાં શાસ્ત્ર જ પ્રમાણ છે. તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્યાકાર્ય વ્યવસ્થિત. ગીતાજીમાં કહે ભગવાન કે શાસ્ત્ર જ પ્રમાણ છે, શાસ્ત્ર સિવાય અહીં બીજું કોઈ પ્રમાણ નથી. એટલે આ શાસ્ત્ર પ્રમાણ શું કામ? કે ભાઈ શાસ્ત્ર પ્રમાણ એટલા માટે છે કે આ શાસ્ત્રનો જ વિષય છે, બીજા કોઈનો વિષય. આગમ માત્ર સમધિગમ્ય એવ અયમ અર્થો ધર્માદિવત. શંકરાચાર્ય એમ કહે છે. એ શ્રી વલ્લભાચાર્યનો મત છે, એ ઉદાચાર્યનો મત છે, રામાનંદ, માધવ આદિ બધા. એ શાસ્ત્ર દ્વારા સમજાવ્યો વિષય છે, એટલે મેં શાસ્ત્રને પહેલાં સમજો. હવે આપણે કહીએ છીએ કે વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી કે વહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણતા ચતુષ્ટયમ ઉત્તરમ પૂર્વ સંદેહ વારકમ પરિકીર્તમ અવિરુદ્ધમ યત્તસ્ય પ્રમાણતસ્ય નાન્યતા એતદ વિરુદ્ધમ સર્વમ ન તન્માનમ કથંચન. આપણી આખી પ્રમાણની વ્યવસ્થા શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે ઉત્તરમ પૂર્વ સંદેહ વારકમ પરિકીર્તિતમ. આ એકબીજા શાસ્ત્રનો એકબીજા સાથેથી સંબંધ શું છે, એક વાક્યતા કરવાનો નિયમ શું છે? ઉત્તરમ પૂર્વ સંદેહ વારકમ. વેદાહ કૃષ્ણ વાક્યાની, વેદમાં સંદેહ થાય છે આપણને, એ કૃષ્ણ વાક્યથી નિવૃત્ત કરો. કૃષ્ણ વાક્યમાં જે સંદેહ છે એ બ્રહ્મસૂત્રથી એ કરો, અને બ્રહ્મસૂત્રનો સંદેહ છે ભાગવતથી. આ રીતે તમે એક વાક્યતા કરો અને જે પ્રમા પ્રાપ્ત થાય છે, એક વાક્યતાથી જે પ્રમા પ્રાપ્ત થાય છે એ યથાર્થ અબાધિત અનધિગત અબાધિતા વિષય જ્ઞાન છે, અથવા તો અબાધિત બાધયુગ વ્યતિરિક્ત જ્ઞાન છે, એ આપણને ત્યાં પ્રાપ્ત થાય છે. એટલે
હવે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન આદિ પ્રમાણોની વ્યવસ્થા શું આપણે ત્યાં? બહુ સાદી વાત છે. અવિરુદ્ધમ તુ યત્વસ્ય પ્રમાણમ તત્નાન્યતા એતદ વિરુદ્ધમ તત્સર્વમ ન તન્માનમ કથંચન. આ આપણી વ્યવસ્થા છે, બહુ સ્પષ્ટ વ્યવસ્થા છે કે ભાઈ શાસ્ત્ર, વેદાદી જે શાસ્ત્ર જે છે એ શાસ્ત્રથી અવિરુદ્ધ જે કાંઈ હોય, અવિરુદ્ધ પ્રકારથી કહેવાયેલું હોય તો પ્રમાણ. વિરુદ્ધ બધું હોય જેટલું પણ હોય, પછી ઉપમાનથી, અનુમાનથી, અર્થાપત્તિ, અનુપલબ્ધિ, એતીય પણ જો શબ્દથી વિરુદ્ધ જતું હોય, શાસ્ત્રથી વિરુદ્ધ જતું હોય તો કંઈ પ્રમાણ નથી. અવિરુદ્ધ હોય તો પ્રમાણ છે. બીજું, અનુવાદ છે એ પાછું પ્રમાણ નથી. અનુવાદ એટલે જે શાસ્ત્રમાં કહ્યું હોય એ જ પાછું વ્યક્ત રજૂ કરવામાં આવે ત્યારે એ અનુવાદ પ્રમાણ નથી, મૂળ શાસ્ત્ર પ્રમાણ છે. જેમ કે હું ષોડશ ગ્રંથની વાત કરું તો મારું પ્રવચન પ્રમાણ નથી, ષોડશ ગ્રંથ પ્રમાણ છે. કારણ કે હું તો ષોડશ ગ્રંથનો અનુવાદ કરી રહ્યો છું. અનુવાદ એટલે જે ષોડશ ગ્રંથમાં કહેવાયેલું છે એ આપણે કહી રહ્યા છીએ. તો ત્યાં પ્રમાણ શું ગણવું જોઈએ? ષોડશ ગ્રંથ ગણવું જોઈએ, નહીં કે મારું પ્રવચન. ઘણા આ મુદ્દો લઈને બેઠા, પ્રવચનમાં આમ કે છે ને પ્રવચનમાં આમ. ભાઈ પ્રવચન પ્રમાણ નથી, પ્રમાણ તો ષોડશ ગ્રંથ પ્રમાણ છે. હવે કદાચ મારી ભૂલ હતી, મારી ભૂલ છે, મારી વેલ્યુ શું સંપ્રદાયમાં, તો મારી વાત લઈને શું કામ બેસો છો? પણ ષોડશ ગ્રંથ આમ કે તમે જવા જ દો. મારી વાત આટલા મોટા સમુદ્રમાં મારી એક બિંદુ જેટલી વેલ્યુ છે ને તમે મારી એટલી ઉપાડો લ્યો છો કે આ પ્રવચનમાં આમ બોલ્યા. પણ પ્રવચન મૂકો એક બાજુ, ષોડશ ગ્રંથમાં કહેલી વાત તો એમાં આવેલી છે, એ તો પ્રમાણ છે જ ને. મારી વચન પ્રમાણ નથી, હું તો સ્વીકારી જ લઉં છું, આમાં પ્રમાણ છે જ નહીં. અરે શાસ્ત્ર સમજાવો તો ખબર પડે કે પ્રમાણ હોતું નથી, કે જે મૂળ વચન હોય જ પ્રમાણ હોય છે. કારણ કે તમે તો એની તમે રજૂઆત કરી રહ્યા છો તો એ પ્રમાણ થોડી થઈ જશે. અમે શ્યામ મનોહરજીની વાત માનતા, શ્યામ મનોહરજીની વાત માનવાની જ નથી. પહેલી વાત ભાઈ તો મહાપ્રભુજીના વચન કહી રહ્યા છે તો મહાપ્રભુજીની વાત માનવાની, શ્યામ મનોહરજીની વાત માનવાની જ નથી. સાચી વાત છે, એની વાત થોડી માનવાની હોય. પણ શ્યામ મનોહરજી તો જે કહે છે કે ઘરનું થોડું કહે છે એ તો બતાવો. સિદ્ધાંત વચનાવલી બહાર પાડી, વિશોધનિકા બહાર પડી, એમાં ક્યાં શ્યામ મનોહરજીનું વચન છે? એ તો આ સાચી વાત, મૂર્ખાઈ જેવી વાતો છે. કારણ કે આપણે વાત એ જ છે કે શિષ્ય અને ગુરુ બે એવા, ઉભાવ આપી અશુદ્ધ ગ્રંથો, ઉભાવ જળાત્મકો, બે અશુદ્ધ ગ્રંથ, બે ગ્રંથ વાંચ્યા નથી. ના ગુરુ ગ્રંથ વાંચે ને શિષ્ય વાંચે. ગુરુ નો વાંચે, શિષ્ય ક્યાંથી વાંચે? અને બેની બુદ્ધિ જળ પાછી, બેની જળ બુદ્ધિ. જળ બુદ્ધિ હોવાને કારણે એકને એવું એમ થઈ જાય કે અમારો ગુરુ ને અમારો શિષ્ય, બધાનું ચાલે. અત્યારે બધાનું ચાલે છે ને એનું કારણ એ છે બધા ગુરુનું બધાનો ધંધો ચાલે. કારણ કે ઉભાવ આપી અશુદ્ધ ગ્રંથો, ઉભાવ આપી જળાત્મકો, અહો મોહસ્ય મહાત્મ્ય. આ તો મોહનું કંઈક મહાત્મ્ય છે. બે સરખા જ છે. આ ગુરુપદે બેસી ગયા છે છત્ર ચમર લગાડીને, ચાંદીનું સિંહાસન, છત્ર અને ચમર લગાડીને બેસી ગયા એટલે ગુરુ, અને શિષ્ય બધા સામે બેસી ગયા. બે જળબુદ્ધિ વાળા, બે જળબુદ્ધિ વાળા. આપણે એનું ઉદાહરણ જોવું હોય તો નિર્મલ બાબા કા દરબાર. નિર્મલ બાબાનો ધંધો ચાલતો હતો કે નહોતો ચાલતો? पानीपुरी खाई थी, हाँ पानीपुरी नहीं कब खाई थी? यूँ खाई थी, दूसरे को खिलाया था, मोटा भाई कोई खौड़ा खाए नहीं. बस कृपा रुक गई है. पुष्टि मांगना बहुत करता है निर्मल बाबा. हाँ तुम्हारी कृपा क्या रोकाई गई है, भगवान की कृपा. अगले रविवार को पानीपुरी दूसरे खवा के फिर खाना, कृपा हो जाएगी, जाओ. उभाव पे शुद्ध ग्रंथो, उभाव जड़ात्मको, हो मोहस्य महात्म्य. તો હા ગુરુ ગુરુ થઈ ગયા, ચેલા ચેલા થઈ ગયા. ક્યાંથી આ ચેલા ગુરુ ચાલે? એ વાત બાગેશ્વર ધામ સરકાર ચાલે છે, બાગેશ્વર ધામ સરકાર. તો આવું ચાલ્યા કરે. કારણ કે ઉભાવ અશુદ્ધ ગ્રંથો, ઉભાવ જળાત્મકો, અહો મોહસ્ય મહાત્મ્ય એક શિષ્યતામ ગતઃ. એક શિષ્ય થઈ જાય, ગુરુ થઈ જાય કે મોહનું આવું મહાત્મ્ય જાગી ગયું છે બધાને. પુષ્ટિ માર્ગમાં એવું મહાન જાગી ગયું છે. ભાઈ આમ ગર્વથી કહેતા હોય કે અમને આ પ્રવચન પ્રમાણ નથી. મેં કીધું હોય જ નહીં પ્રમાણ. પ્રમાણની વ્યવસ્થા જેમ કહે છે કે આ પ્રમાણ નથી હોતું, મૂળ વચન પ્રમાણ હોય છે. જેમ કે શ્રુતિની વાત જો સ્મૃતિ કરતું હોય તો સ્મૃતિ પ્રમાણ નથી, ત્યાં શ્રુતિ પ્રમાણ છે. પણ સ્મૃતિ એવી વાત કરે કે જે વેદમાં ન હોય અને વેદથી વિરુદ્ધ ન હોય ત્યારે સ્મૃતિ પ્રમાણ થાય. અવિરુદ્ધંતુ યત્વસ્ય પ્રમાણમ તત્નાન્યથા. જે વેદ કહે છે એને વાત કહો તો વેદ જ પ્રમાણ છે. જે વેદમાં કહેલું છે એ તમે કહો છો તો વેદ પ્રમાણ છે. પણ વેદમાં ન હોય એવી વાત સ્મૃતિમાં આપેલી હોય, જે વેદમાં ડાયરેક્ટલી દેખાતી ન હોય, સ્મૃતિમાં આવે, પાછી વેદથી વિરુદ્ધ ન હોય. પુષ્ટિ માર્ગની આ સેવાનું વર્ણન કે વેદમાં ક્યાં છે બતાવો? વેદમાં નથી. પુષ્ટિ માર્ગી સેવા વેદમાં નથી.
એમાં આચાર્યચરણ પ્રમાણ છે, પણ અવિરુદ્ધંતુ યત્વસ્ય, વેદથી વિરુદ્ધ નથી. વેદથી અવિહિત હોવા છતાં પણ વેદ વિરુદ્ધ નથી, અવિહિત છે પણ વેદ વિરુદ્ધ નથી. એટલે શ્રી આચાર્યચરણની વાણી ત્યાં પ્રમાણ થાય છે. નહીં તો વેદ જ પ્રમાણ થઈ જાય, નહીં તો ષોડશ ગ્રંથ પ્રમાણ ના કહેવાય, વેદ પ્રમાણ કહેવાય. પણ વેદ પ્રમાણ નથી કહેવાતું, પણ આપણે ત્યાં શું કે પ્રમાણ કહેવાય છે? શ્રી આચાર્યચરણની વાણી પ્રમાણ છે. શું કામ? કે વેદમાં ડાયરેક્ટલી વાત મળતી નથી, પણ વેદથી વિરુદ્ધ પણ નથી. અવિરુદ્ધંતુ યત્વસ્ય પ્રમાણં તત્નાન્યથા. અને પૂર્ણ જ્ઞાનોદય થયા પછી તો મહાપ્રભુજી કહે છે વાંગ માત્રમ એવ પ્રમાણમ, સર્વ એ અર્થો સર્વ અર્થરૂપ તે હરિત છે. એટલે જ્યાં સુધી તમને પૂર્ણ જ્ઞાન નથી થયું ત્યાં સુધી એક વાક્યતા ચાર શાસ્ત્રને એક વાક્યતા ચાલવું જોઈએ. પૂર્ણ જ્ઞાન થઈ જાય પછી તો વાંગ માત્રમ એવ પ્રમાણ, ગાળ દે તો એ પ્રમાણ છે. પૂર્ણ જ્ઞાન થઈ ગયું, બધે હરિત દેખાતો હોય ત્યાં તો ગાળનો અર્થ પણ હરી, કોઈ ગાળ દે તો હરી, એનો અર્થ તો હરિત થશે, કારણ કે વાંગ માત્ર અર્થરૂપ તો હરિત છે બધા એનું. એટલે આ પ્રમાણની વ્યવસ્થા શ્રી આચાર્યચરણની હવે થોડીક હજી બાકી રહી જાય છે, હજી આપણો ટાઈમ પૂરો થઈ જાય છે, થોડીક બાકી રહી જાય છે. એ શ્રી ગોપીનાથજીના વચનમાં આપણે પ્રમાણની શું વ્યવસ્થા છે એ જોઈ લે, પછી પ્રમેય ઉપર આવીએ, પછી રત્નાર્ણવ થશે ને. એટલે આપણો આજનો આ વિષય લગભગ બધાને સમજાઈ ગયો છે, કારણ કે આપણે વારંવાર વ્યાખ્યા કરીને સમજી લે. આપે કીધું કે એનું પ્રમાણ જે શાસ્ત્ર સંમત હોય તો એ બરાબર છે, પણ એથી જે પોતે જે છે પરંપરા છે પોતે છે તો એ કોઈ અંશે તો આ જે આપણા પ્રત્યક્ષ અનુમાનને શબ્દમાં જ નહીં આવી શકતો. આ વિષય પણ બરાબર છે કે જ્યારે આ એતિયમાં જે છે એ કર્તાનો નિર્ણય જો પાકો હોય ત્યારે એતિય પ્રમાણ જે છે અલગ પ્રમાણ છે. જ્યારે કર્તાનો નિર્ણય નથી ત્યારે શબ્દ અંતર્ગત માનવામાં આવ્યું છે. આ પરંપરા કોણે પાડી, ચાલો એમ પરંપરા અર્થમાં જોઈએ તો પરંપરા કોના દ્વારા પડી છે એ નિશ્ચય છે, અને શબ્દમાં એનું વર્ણન નથી. અલગ પારંપરિક એક પ્રકાર છે, તો ત્યાં શબ્દ પ્રમાણ નથી, કારણ કે શબ્દમાં એ ડાયરેક્ટલી અનધિગત અબાધિતાર્થ વિષયકમ જ્ઞાનમ, જે શબ્દમાં નથી આવ્યું એ એતિયથી જ માલુમ પડે છે તમને, તો એ શબ્દનો અંતર્ભાવ, શબ્દમાં એનો અંતર્ભાવ નથી. પણ જ્યારે એ પરંપરા કોને પાડેલી છે એવો નિશ્ચય નથી, ત્યારે તમારે શબ્દથી ચેક કરવું પડે કે પરંપરા જે છે એ શબ્દ અનુકૂળ હોય તો શબ્દની અંદર અંતર્ભાવ એનો માનવામાં આવે. એટલે જ્યાં કર્તાનો નિશ્ચય ન હોય ત્યાં શબ્દની અંદર અંતર્ભાવ છે એનો, શબ્દમાં ગણાઈ જશે, બાકી એથી અલગ પ્રમાણ આવશે. પણ બ્રહ્મનો વિષયનો જ્યારે સવાલ હોય ત્યારે તો બધા જ પ્રમાણો જે છે એ શબ્દથી અવિરુદ્ધ હોય તો જ પ્રમાણ છે, અન્યથા અપ્રમાણ છે. વિરુદ્ધ હોય તો અપ્રમાણ છે, અવિરુદ્ધ અંશમાં જ પ્રમાણ છે બ્રહ્મના વિષયમાં. લૌકિક જ્ઞાનના વિષયમાં બધા બરાબર છે, ચાલો કે શબ્દથી કોઈ માહિતી પ્રત્યક્ષથી મળે છે, કોઈ અનુમાનથી, કોઈ એ લૌકિક વ્યવહારની અંદર એ માહિતી આપણને આ જ્ઞાનોથી, આ સાધનોથી પ્રાપ્ત થાય છે, ત્યાં એ પ્રમાણ છે. બ્રહ્મના વિષયમાં તો શંકરાચાર્ય કે અયમ અર્થો ન પ્રત્યક્ષસ્ય ગોચર લિંગાદિ ભાવાદ ન અનુમાનાદિ નામ આગમ માત્ર સમધિગમ્ય એવ અયમ અર્થો ધર્માદિવત. તો એ શંકરાચાર્ય ત્યાં એમ કહે છે કે આ વસ્તુ બ્રહ્મનો વિષય એવો છે, ભગવાનનો કે બ્રહ્મનો કે પરમાત્માનો આ વિષય એવો છે કે જે આગમથી જ સમજાય એમ છે, આગમ માત્ર સિવાય સમજાય. હવે એનો બાદ થઈ શકે કે નહીં? અનધિગત છે, અબાધિત કેવી રીતે છે? એનો બાદ કેવી રીતે થઈ શકે? જે વસ્તુ સિદ્ધ નથી થતી એનો બાદ કેમ કરશો તમે? બ્રહ્મનો બાધે કોઈ ન કરી શકે. બ્રહ્મને સિદ્ધ નથી થતો બાદ ન કરી શકાય, કારણ કે જે વસ્તુ સિદ્ધ નથી તમે કરી શકતા પ્રત્યક્ષથી, તો પ્રત્યક્ષથી બાધે કેવી રીતે કરી શકશો? ન કરી શકાય. જે વસ્તુ સિદ્ધ નથી તેનો બાદ, જે વસ્તુ સિદ્ધ છે તો બાદ થશે. પણ તમે વિષય જ નથી બહેનો તો પ્રત્યક્ષ એનો બાદ પણ ન થઈ શકે. અનધિગત બાધતાર્થ વિષયકમ જ્ઞાનમ પ્રમાણ, શાસ્ત્ર જ ત્યાં પ્રમાણ હોય છે. શાસ્ત્રનો વિશ્વાસ હોય તો માનો, અન્યથા તમારી માટે આ વિષય, બ્રહ્મનો વિષય તમારી માટે છે જ નહીં. ખોટા તમે અહીંયા આવી ગયા. કોઈ એમ કહેતું કે અમે નથી માનતા, હવે સિદ્ધ કરો, તો જરૂર જ નથી, એવો ટાઈમ બગાડવાની જરૂર નથી. તમે એમ કહો છો કે મેડિકલ સાયન્સ ફ્રોડ છે, પછી તમે પૂછો કોરોનાની શું ટ્રીટમેન્ટ, તો કે જવા દો. મેડિકલ સાયન્સને તમે આ એલોપેથી સાયન્સને તમે ફ્રોડ કહો છો. હવે તમે એલોપેથીમાં શું હોય ચિકિત્સા છે બતાવો ડૉક્ટર, ડૉક્ટર કે તમે આને ફ્રોડ માનો છો, તો પછી હવે તમે અહીંયા મારી પાસે શું કામ આવ્યા? હું શું ચિકિત્સા બતાવું તમને? હું બતાવીશ તો આમાં અંતર્ગત જ બતાવીશ ને, મેડિકલ સાયન્સ અંતર્ગત ચિકિત્સા. તમે કહ્યું તો ફ્રોડ છે. આવા લોકો છે. મેં એલોપેથી સાયન્સ ફ્રોડ છે
અને પોતે પછી દાખલ ત્યાં જ થઈ જાય. આ કપાલભાતી પ્રાણાયામ વાળા પોતે બે જણા દાખલ થઈ ગયા. કપાલભાતી અનુલોમ વિલોમ से सब हो जाता है. બાકી એલોપેથી સાયન્સ તો ફ્રોડ ફલાણું ઢીકણું આ છે કોન્સ્પિરસી છે ફલાણું. અને પોતાને હાર્ટમાં જે તકલીફ થઈ તો દાખલ થઈ ગયા, એમ્સમાં દાખલ થઈ ગયા. પછી કે હાર્ટ એટેક નહોતો, એ વિષ પ્રયોગ હતો. અરે વિષ પ્રયોગ પણ કપાલભાતી તો નીકળી જાય છે ને. વિષ પ્રયોગ એ પ્રાણાયામથી તો વિષ પણ દૂર થઈ જાય છે. તમે એમ કહો છો તો કરી લેવું છે એનો મિલો કપાલભાતી. આવી બધી વાતો છે કે તમે હવે મેડિકલ સાયન્સ પાસે જાઓ, તમે એમ કહો કે એલોપેથી સાયન્સ ફ્રોડ છે, હવે ચિકિત્સા બતાવો કોરોના માટે શું કરવું, કે તમારી માટે નથી, જાઓ બીજે. ડૉક્ટર શું કહે, જાઓ બીજે. એનો અર્થ શું છે કે તમને શાસ્ત્રને જો માનશો તો આ તમારી માટે છે. એલોપેથી સાયન્સને માનો તો તમે બતાવું કે શું કોરોનામાં કરાય, શું ન કરાય, શું દવા લેવાય, શું ન લેવાય. એટલે તમે એમ કહો છો કે હું શાસ્ત્ર માનતો નથી, હવે બ્રહ્મનો નિર્ણય બતાવો, તો તમારી માટે બ્રહ્મનો નિર્ણય શું બતાવો, જવા દો. તમારી માટે ખોટો ટાઈમ બગાડવાની જરૂર નથી. એટલે આ વિષય શબ્દમાં જો જિજ્ઞાસા છે, બરાબર છે કે આનો ટેકલ પુરુષોત્તમજી આ વિષયને ટેકલ કરેલો છે કે શબ્દમાં એતિહ્યનો શબ્દમાં અંતર્ભાવ માનવો કે ન માનવો. તો શબ્દમાં અંતર્ભાવ ક્યારે થશે કે જ્યારે એ પરંપરા કે એતિહ્ય જે ઇતિહાસ જે છે કોણે કહ્યો એનો નિશ્ચય નથી, વક્તાનો નિશ્ચય નથી, ત્યારે તો શબ્દથી જ ચેક કરવું પડે, શબ્દમાં અંતર્ભાવ માનીને ચાલવું પડે. પણ એ પરંપરા જે છે કે એતિહ્ય જે છે એમાં કર્તાનો પણ કર્તા કે વક્તાનો ત્યાં નિર્ણય સ્પષ્ટ છે કે આ પરંપરા આ રીતે આવેલી છે અને એ પરંપરા ચાલી રહી છે. અત્યારે આપણે અમારી વલ્લભકુલની અત્યારે હું 17મી પેઢીએ છું, એ તો પારંપરિક જ છે ને. આપણે આપણા આપતો પુરુષો જે છે, આપણા પુરુષોની વૃદ્ધ પુરુષો જે છે એની પરંપરા આપણને ખબર છે, એટલે કહે છે 17મી પેઢી આપણે છીએ. 3-4 પૂર્વજ પહેલાં આપણે જોયા પણ નથી, પણ આપણા પરંપરાનો ત્યાં કર્તા કે વક્તાનો જે છે નિર્ણય સ્પષ્ટ છે, લેતી એ ત્યાં ઇતિહાસ છે એ પ્રમાણ માન્ય છે. આ હોય પણ બ્રહ્મના વિષયમાં તો કોઈ પ્રમાણ નથી. આગમ માત્ર સમધિગમ્ય એવા અયમ અર્થો હોય. બ્રહ્મના વિષયમાં તો એતિય હોય કે અનુમાન હોય કે પ્રત્યક્ષ હોય કે ઉપમાન હોય, બધી શબ્દથી જ ચેક કરવું પડે, શાસ્ત્રોથી જ ચેક કરવું પડે. અવિરુદ્ધમ યત્વસ્ય પ્રમાણમ તત્નાન્યતા એતદ વિરુદ્ધમ તન્માનમ એતદ વિરુદ્ધ યસ્સર્વમ ન તન્માનમ કથંત. આનાથી વિરુદ્ધ જે કાંઈ પણ હોય બધું અપ્રમાણ છે. અવિરુદ્ધ પ્રમાણ, અવિરુદ્ધ અંશમાં વધુ પ્રમાણ અને વિરુદ્ધ અંશમાં વધુ અપ્રમાણ. પછી ન્યાયશાસ્ત્રની વાત પણ જો અવિરુદ્ધ હોય આપણા શાસ્ત્રોથી, તો ન્યાયશાસ્ત્રની વાત પણ અવિરુદ્ધ અંશમાં પ્રમાણ છે. જે શાસ્ત્રમાં કહેલી નથી, અવિરુદ્ધનો અર્થ શું, કહેલી નથી અને વિરુદ્ધ પણ નથી, કોન્ટ્રાડિક્ટરી નથી, એ વસ્તુ પ્રમાણ છે. એમ આ રીતે બધી જગ્યાએ નિર્ણય આ રીતે જ કરવો પડશે. એટલે પ્રમાણનો સંપૂર્ણ આપણે વિસ્તારપૂર્વક પ્રમાણને સમજ્યા કે ભાઈ પ્રમાણને છે કે ભાઈ જે વસ્તુ જ્યાં વેદમાં કહેવાય ગઈ તો વેદ પ્રમાણ થઈ ગયું, પછી અલગ પ્રમાણ નથી. પણ વેદમાં કહેલી વાતથી, શાસ્ત્રોથી કહેલી વાતથી જો પ્રત્યક્ષ પણ વિરુદ્ધિ ન હોય અને નવી કંઈક વાત કહેતું હોય તો અવિરુદ્ધ અંશમાં પ્રમાણ. કોઈ ન્યાયશાસ્ત્ર છે કે મીમાંસા શાસ્ત્ર છે, કેટલું પ્રમાણ માનવું કે જે આપણા શાસ્ત્રો જે છે, જે વેદાદી શાસ્ત્રોથી એ વિરુદ્ધ ન હોય અને અવિરુદ્ધ અંશમાં એ પ્રમાણ માનવું. વેદમાં કહેલું હોય ને એ રિપીટ થતું હોય તો એ વેદ જ પ્રમાણ છે, ત્યારે આ વસ્તુ પ્રમાણ નથી. પણ એમાં નથી કહેલું ને આમાં કંઈક છે ને અવિરુદ્ધ છે તો પ્રમાણ છે. એટલે પ્રમાણ વિશે નિર્ણય આપણે બહુ સારી રીતે થઈ ગયો છે. થોડુંક પુરુષોત્તમ શ્રી ગોપીનાથજીના વચન અને શ્રી મહાપ્રભુજીના વચન, આગમ માત્ર ઉપર મહાપ્રભુજીનો કેટલો ભાર છે એ વચનો આપણે હજી થોડા ચેક કરીને આગળ આ પ્રમાણનો મુદ્દો પૂરો થશે પછી આપણે પ્રમેય ચાલુ કરશું. મને એમ કે આ હેડિંગ કદાચ થઈ જશે. ચડૈન ચરણ કેરો વરો દ્રઢૈન શ્રી વલ્લભ નખ ચંદ્ર ચટાવી सब जग मांग अंधेरो भरो दृढ़ कर साधन और नहीं आकली में दासु हो सूर कहा कहे
विविधया घरो बिना मोल को तेरो भरोसो हृदय न चरणन केरो भरोसो श्री वल्लभा, श्री गोपीनाथ जी, श्री गोसाई जी